હાલો બધાની કેવું છે? જય શ્રી કૃષ્ણ. હવે અમે આજે પાછા નીકળ્યા છે 1 વર્ષથી પછી ફરવા માટે. તો તમે પણ ફેરવ્યા અહીંયા ઠંડી કેવી છે કેવી નહીં. તો તમારું બધીનું સ્વાગત છે અમારા બ્લોગમાં. આ બ્લોગ તો નથી બનાવતા પણ ખાલી વિડીયો બનાવીને મૂકી દે. જેની પસંદ આવે તો વાંધો નહીં, બધા જોઈજો કે લંડનમાં કેવી હાલત છે. કઈ લંડનમાં એવું કઈ કાઢી લેવાય જેવું નથી. આ તો ઇન્ડિયામાં સારું લાગે. તો તમને બતાવીએ કે અહીંયા શું છે શું નહીં. આજે ઠંડી ફૂલ છે તો અગાડી સાથે તમને બધું હવે આગળ બતાવ્યું. ઓકે, મેં એની મારો ફ્રેન્ડ છે. આમ તો ફ્રેન્ડ નથી, મારો કાકો છે. એ પણ તમારે તમને બતાવીએ, એવું કઈ નથી. ખાલી જોવ તમે. ચલો કઈ નહીં, અગાડી જતા થોડુંક પછી આપણે સિટી સેન્ટર જઈને બતાવીએ. ચાલો બાય બાય. પાછું આવીએ ઘડીક રહીને 2 મિનિટમાં. જો અમે પાછા એરિયા બીજા એરિયામાં આવી જાય. હવે તમને બતાવીએ કે અહીંયા હવે કઈ જોવા જેવું તો નથી. આ રસ્તા સાફ કરે પછી આ જો અહીંયા લાઇટિંગ ની બધી હતું પણ હવે કાઢી લીધું. અવાજ નહીં આવતો હોય. તમે બતાવીએ અમે જાય બીજી શોપ પર. શોપમાં નહીં જતા પણ લાઈક શોપિંગ સેન્ટરમાં જાય કઈ હોય તો બતાવીએ. કેમ કે આજે ઠંડી છે ને એટલે પબ્લિક ઓછી છે. ઠંડી ઓછી હોત ને તો પબ્લિક વધારે હોત. કઈ ઠંડીના કોઈ બહાર નીકળે એમ નથી, કેમ કે ઠંડી લાગે ને. આમાં અહીંયા સાયકલ ઊંધી કરી નાખી. તમે લેવી હોય તો લઈ જજો જોડી. આ જો આમાં અંડરગ્રાઉન્ડ લઈ જાવ તમે. આમાં જો કેમેરો બગડી ગયો નહીં, ચાલુ છે. આ જો અમારા લેસ્ટરમાં છે. વરસાદ તો નહીં આવતો પણ આલું કે ને આપણે ઇન્ડિયામાં ઝાકર, એ ઝાકર ને બધી પડે. હવે આ બધા ખબર નહીં ઠંડી લાગતી નથી, આપણે તો બહુ લાગે એટલે ડબલ પહેરેલા છે. તો તમે બતાડીએ, તમે જોવ. બીજું તો કઈ થાય નહીં. બધી ધવાડા કાઢતા જેટલી ધવાડા કાઢતા આવે. આરામથી ફરવા આવવાનું, આરામથી ફરવાનું, આરામથી ફરીને હાલ્યું જવાનું. આ ભાઈ ખાસ આપણે ઇન્ડિયાનો માવો અહીંયા મળે છે એટલે આ ભાઈ જવું ને દાબે મોટા મોટા પોટલા. આ ભાઈ છે કઈ રસ્તે મળે તો એને કહેતા છે કે માવો બંધ કર નકર વેલો ઉકલી જાઓ. હાલો બીજું બધું આમ જો બધી માણસો. બીજું કઈ કાઢી લેવા જેવું તો નથી આમાં, કેમ કે આપણે લેટ થઈ ગયા. કે આપણે ફરવા આવીએ રાતે આવીએ, દિવસ ના આવતા નહીં. એટલા માટે તમે રાતનો સીન બતાડીએ કે રાતમાં પણ અહીંયા 5:30 થયા પણ સારું છે એમ. ઇવનિંગ ના છે. આ આડિડાસ છે, જેને લેવા હોય આવી જજો. 35 પાઉન્ડ 42 પાઉન્ડ ના છે. બીજું તો આમાં કઈ લાગતું નથી. બંધ કરી દો. હાલો આપણે પાછા આવી ગયા. અમે અહીંયા આવ્યા હતા શું કહેવા ખબર કે લાઇટિંગ ને બધે પાણીનો ઓલા ફુવારા ને ઉઠતા હતા તો જોવાનું સારું હતું. તો હવે એમ કે સારું હવે અહીંયા આવ્યા હતા. અહીંથી તો ઝૂંપડું હતું એ પણ ઉપાડીને નાખી જશે. બીજું કઈ જ લેવા જેવું નથી, કાઢી લેવા જેવું. હવે જો અહીંયા આવ્યા તો હવે કઈ નથી. બરફ જામી ગઈશ. 5:30 થયા છે. આ તો સવારનું સામ છે બધીમાં. તો કઈ નહીં, વાંધો નહીં, હાલી લે. આ પાણીનું ઓલું છે ફોર્સ, પાણીથી ઉઠતું. હવે પાણી ઉઠતું આમાં ને તમે બતાવું કે હવે વિચાર છે કે આમાં ઠેકડો મારું પાછું એમ થાય કે હારા ઘેર પૂગ્યું તો હજર થઈ જવું. કાઉન્સિલ છે આ માણસ જવું સાડા કરે. આ ઇન્ડિયા વાળા કઈ સુધરા નહીં. જવું ઇન્ડિયા વાળા શું ધંધા કરે છે જો. આ બધા આવા ધંધા કરે. આ જો કચરો સાફ કરે છે વાહિદા વારે. હવે આ બધા વાહિંદારી વારે. હવે આપણે તો એવું કઈ કરતા નથી. આપણે તો હવાણો હોય તો હાલે. આ જો આ માણસ આવા ધંધા કરે છે. છોકરા જેવું કામ કરે છે આ માણસ. જવું બળફ ભાગે છે. હવે આ બળફ કે માઇનસ ઉપર છે એની બળફ થોડીક ભાગે. લે ના લાઈટ હતી, લાઈટ નો ફોક્સ પણ એલું ખુલ્લો કરી નાખ્યો આ ભાઈ. આ ભાઈ ની કામ હોય પુષ્પ. મારે આ કામ જોતું નથી, આપણે કરવું નથી. જવું હમણાં લાઇટિંગ નહીં હોત ને તો બહુ સારું લાગત. હમણાં કોઈ પબ્લિક નહીં મળે. ક્રિસમસમાં અહીંયા બહુ મસ્ત હતું પણ હવે આપણે લેટ થઈ ગયા. બધી આઈસ થઈ ગઈ છે. એટલી ઠંડી છે અહીંયા મારા ભાઈઓ. શું કરીએ.
આ ભાઈ ની ઠેકડો મારવો મારવો નહીં તો મારે શું છે? મારે થોડી એમાં કઈ ગળવું આમાં ઠરી જાય તો એ તમારો ફૂલ છે, મારો નથી. આ જો બધી ઠરી જાય તો મને ગેસ કાઢી દીજો પેલો આવું છે બધી અહીંયા. શું કરીએ? ચલો કઈ બીજી જગ્યા ઉપર તમને સારું હોય ને બતાવીએ. બધા જોઈજો, એન્જોય કરજો. બીજું તો આમાં કઈ જોવા જેવું નથી, કેમ કે બધી લાઇટિંગ હતી બધી બંધ કરી દીધી. હવે લાઇટિંગ નું પાછો નેક્સ્ટ યર વહેલા આપણે આવ્યું. હમણાં તો હવે લેટ થઈ ગયા. હવે વહેલા આવ્યું તો કર્યું. ઓકે, આ જો અમારે આ બધા પબ્લિક તો છે અહીંયા. તો જો આ બધું કેવું છે, બધા રેસ્ટોરન્ટ ફૂલ છે, કેમ કે બરાબર ઠંડી છે એટલે બધા રેસ્ટોરન્ટ ની અંદર જ બેસે, હોટલ ની અંદર બધા ખાવા પીવાની એન્જોય કરે છે. હવે અમે બે એવા છે કે અમે બે ફરતા ફરતા બધી તમે બતાવીએ. જો આવું છે બધી. હમણાં તો બધી લાઇટિંગ ની બધી બંધ થઈ ગયું એટલે વાંધો નહીં આવે. વાંધો તો આવે કેમ કે આપણે આવ્યા હતા એ માટે જ કે બધી એક વિડીયો બનાવીને આપણે યુટ્યુબમાં મૂકીએ કે ભાઈ લેસ્ટરમાં આવું બધું ડેકોરેશન કરે છે. તો આપણે લેટ થઈ ગયા થોડાક, એટલા માટે હવે આપણે બનાવીએ તો ખરી. હવે નેક્સ્ટ યર આપણે વહેલા આવીએ, હમણાં તો નહીં આવીએ. જો આપણું એક લેસ્ટર છે. લેસ્ટરમાં પણ આપણું ઇન્ડિયન જ છે. આમાં છે ને કોકસેલા છે ને કે બધા આપણા ઇન્ડિયન જ છે, એ બધા એન્જોય કરે છે. હજી સામે આવે બધી બતાડીએ. શોપિંગ સેન્ટર છે, આ પણ શોપિંગ સેન્ટર છે, બધું અંદર જઈને બતાવીએ. ચલો હવે આપણે પાછા નીકળ્યા ઘરના એરિયા કોટ. થોડાક નીકળીએ ધીરે ધીરે, કેમ કે થાકી. આ શોપ છે ને નવી, પેલા હતી કંઈક ખબર નહીં નામ કે સારું હતું, હવે નવી ખોલીશ. તો હમણાં આપણે એમાં જવું નથી, કેમ કે અમારી પાસે ટાઈમ ઓછો છે. હવે અમે છે ને બે હાલતા હાલતા હવે ઘેર કોટ નીકળીએ છીએ. 20 મિનિટ જેવું ઘરે પૂગવાનું થાય. હવે હાલા જઈએ. હું ઠંડી તો છે, થોડીક એક્સરસાઇઝ થઈ જાય ને જાય ઘેરે. બીજું તો શું છે, જો આ એક બે માણસ દેખાય છે, પર બસ છે. આપણે બસમાં ચડીએ તો પાછા ખબર નહીં, બસના પછી પૈસા દેવા પડે, એટલે બસમાં નહીં જવાનું, હાલતું વહેલું જવાનું. થોડીક એક્સરસાઇઝ છે. બસના પૈસા નથી અહીંયા, પૈસા હાલતા નથી, પાઉન્ડ હાલે. હવે પાઉન્ડ પાછા આપણે કામમાં ગાયનું પડે, રૂપિયા નથી, પાઉન્ડ કામમાં ગાયનું પડે. એટલે પછી અમે હાલતા હાલતા હાલા જઈએ. ભલે 20 મિનિટ થાય તો જવું તો પડે, કેમ કે ઘેર તો પૂગવું પડે ને. કે આ ઠંડીને અહીંયા રહેવું નહીં તો સવારે લાગે અહે કે ના અહે ખબર નહીં. આવું છે બધી. જો આ બે કરતું જાય, તમે નહીં બતાવું. ક્યારેક બે જોહે તો કહે કે આ તો અમે બે છે, તો કોઈ દી જોઈ તો નહીં, લાગતું નહીં. જો આ સોપું આવી, જેની ચિકન ખાવું એ આવી જાવ તો અમે ઓર્ડર આપીએ ને તમે તમારી રીતે લઈ લેજો. જો પર કેમેરામાં અમે દેખાઈએ બે. ચાલો હવે આગળ જઈને તમને બતાવીએ. આ બસ સ્ટેશન છે અમારું. આ બીન છે, બકાલું ની બધી રહેવા દેવું. આ બીન છે, આ બધી છે બસ સ્ટેશન છે. તો અમે બસ ની વેટ કરીએ, બસ આવે પછી બસમાં જઈએ. અને હવે આપણે નીકળ્યા ઘરે. તો ઘરે જઈ ને જરાક હીટર ચાલુ કરીને હુઈ જાય. હુઈ નહીં જાય, જરાક ગરમ થઈ જાય. ગરમ થઈ જાય પછી બહાર નીકળીએ. જો આવું છે બધી, દેખાય તમે? તો ચલો કઈ નહીં, મળ્યા બધા. બાય બાય. બધા સબસ્ક્રાઇબ કરજો ગમે તો, ને લાઈક કરજો, ને થોડાક અગાડી વધારજો વિડીયો ગમે તો. ગમે નહીં તો શું વાંધો નહીં, ચાલી જાય. ઓકે, કઈ નહીં, બાય બાય. આવીએ વરમાં 1-2 વિડીયો તમને મળી જશે અમારા. વરમાં તો મળીએ જ, દિવસ નો મળે ને તો શું, પણ વરમાં 1-2 વિડીયો મળીએ. અમે વરમાં 1-2 બનાવીએ. ચલો બાય બાય. હાલો આપણે પાછા આવી ગયા. જો હવે આમાં છે ને કઈ છે શોપિંગ સેન્ટર પર ઉપર છે, પણ હવે ના આપણે જવું નહીં. હવે એ બીજી ફેર હું તમને બતાવવા લઈ જા. આમાં લેસ્ટરની બસ છે. અમારી બસ આવી નહીં, પછી વાર હતી, પછી 25 મિનિટની લેટ હતી, એટલે પછી અમે બેહા નહીં. હવે અમે જાય હાલતા હાલતા ઘેરે. આ એરિયો છે, આ રાઉન્ડ અબાઉટ છે. આ માણસની જો ક્રિકેટનો હવા દું છે, ક્રિકેટને બોલ ઉઠે કે કેમ કે ઠંડી ઉડાડવી એટલે આમ જ ઉડે, ખબર નહીં. બીજું કઈ કામ થાય નહીં. એટલે આ ભાઈ ઠંડી ઉડાડે ને આ બધી ગાડીઓ જાય. કોઈક બેહાડતા જાય તો વેલા ઘેર પૂગી જાય. અને આમાં બેહવા જેવું તો કઈ નથી. ઠંડી બહુ છે મારા ભાઈઓ.